नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय हिंदी विषयांक पाठ 21 क्रांतिकारी शेखर का बचपन जिमना लेखक सच्चिदानंद हीरानंद वात्स्यण के विद्यार्थी मित्रों આપણે ગયા વિડિયોમાં શેખરના બચપન વિશે શેખર વિશે થોડી ઘણી માહિતી મેળવી કે જેમાં આપણે જોયું હતું કે શેખર જે કંઈ એના ઘરની ઉપરના રૂમમાં જઈ અને ત્યાં બારીએ ઊભા રહેતા અને ત્યાંથી એમણે ઘણા લોકોનો એકી સાથે બોલતા હોય એવો અવાજ સંભળાતો અને એ અવાજમાં એવું સંભળાતું કે ગાંધી કા બોલબાલા દુશ્મન કા મુંહ કાલા આવા શબ્દો સંભળાતા અને શેખરને પણ એમની પાસે જવું હતું પણ શેખરને ઘરમાંથી અનુમતિ નહોતી એટલે કે શેખરને એ લોકો સુધી જવા માટે મંજૂરી નહોતી એટલે શેખર હંમેશને માટે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરતો એનો માર્ગ ગોતતો અને એવા વખતે જ્યારે માર્ગ ગોતતો એવા સમયે એને એવો ઉપાય સોચ્યો ઉપાય વિચાર્યો કે આપણે એમના ઘરમાં જેટલા વિદેશી કપડાં હતા એ વિદેશી કપડાં ભેગા કરી એમના માતા ઉપરના રૂમમાં હતા એટલે એને નીચે બધા કપડાં ભેગા કરી અંગ્રેજી કે વિદેશી જે કપડાં હતા તે અને પછી એ કપડાં એમણે સળગાવી દીધા કે જે એના ઘરમાં માટીનું તેલ જે દીવો હોય એ દીવામાં એમણે તેલ લઈ છાતી અને સળગાવી દીધા અને પછી પોતે જાણે એમને એવો આનંદ થયો હોય એ રીતે એ કપડાને ઢગલાની ફરતે પર એ નૃત્ય કરવા લાગે છે અને ગાવા લાગે છે એ ગાંધી કા બોલબાલા દુશ્મન કા મુંહ કાલા વિદ્યાર્થી મિત્રો ઓ એક વાત આપણે તમે ગયા વિડિયોમાં ભણી ચૂક્યા છો તો ત્યાંથી આપણે આગળ વધીએ તો આપણે છીએ પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 102 પર જ્યાં છેલ્લો પેરેગ્રાફ તમારી પાસે પાઠ્ય પુસ્તક હશે તમે જોજો कि शेखर के मन में विदेशी मात्र के प्रति घृणा हो गई शेखर ना मन में विदेशी मात्र के प्रति घृणा विद्यार्थी मित्रों घृणा એટલે શું જો અહીંયા બનાવી ઘૃણા એટલે નફરત ઘૃણાનો શું થાય નફરત કે એમણે શેખરના મનમાં એક તો અંગ્રેજો વિરુદ્ધ એમણે ખૂબ જ नफरत है घृणा है नफरत उसने देखा कि हमारी नस नस में विदेशी का प्रभुत्व ही नहीं आंतक भरा हुआ है એમણે જોયું શું જોયું કે જે વિદેશી એટલે જે અંગ્રેજો છે એ અંગ્રેજોનો આપણા પર પ્રભુત્વ ચિહ્ન પણ આંતક પણ આંતક એટલે આપણને એ આપણી પાસે પોતાનું પ્રભુત્વ તો જોવાયું હતું પણ સાથે સાથે એમણે અંગ્રેજોએ આપણને હેરાનગતિ પણ ચાચી કરી હેરાન પણ ઝાઝા કર્યા છે એટલે આંતક પણ હતો ઉસી પુરાની બાतें भी याद आई और नहीं એમણે જૂની વાતો જે અંગ્રેજો હેરાનગતિ કરતા એ પણ યાદ આવી અત્યારની હાલની જે પરિસ્થિતિ છે એ પણ એમને યાદ આવે છે વહ देखने लगे એ જોવા લાગ્યા उसे यह भी ध्यान हुआ कि पिता उसे घर में भाइयों से अंग्रेजी में बातें करने को कहा અને એને જોયું કે એમના પિતાજી છે એમના પિતાજી એમના ઘરમાં એમના જે ભાઈઓ હતા એ ભાઈઓ સાથે અંગ્રેજીમાં બોલવાનું અંગ્રેજીમાં એમની સાથે વાતો કરવાનું કહેતા એક અંગ્રેજો સામે વિરોધ એના ઘરમાં શેખરને હતો એમના પરિવારમાં બીજા કોઈને એમની તકલીફ નહોતી वह भी कि वह शैशव से अंग्रेजी बोलना चाहता था विद्यार्थी मित्रों ये आपने शब्द મળ્યો शैशव 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 का बचपन शैशव નો શું થશે બચપન કે એમણે નાનપણથી જ અંગ્રેજી તો સારું બોલતા હતા શા માટે તો वह हिंदी अभी सीख रहा था અને हिंदी ये सीख रहे तो अंग्रेजी शा માટે આવડતો એમ તો કે उसकी पहली आया ईसाई थे
અંગ્રેજી બોલતી. એમની પહેલી આયા એટલે શું? તો કે એમને જે ભણાવનાર છે, એમનું ધ્યાન રાખનાર જે સ્ત્રી છે, કે એમના માટે જે સ્ત્રી રાખવામાં આવી છે, એમને આયા કહેવાય. એટલે જ્યારે શેખર નાના હતા ત્યારે એમનું ધ્યાન રાખવા માટે જે સ્ત્રી રાખવામાં આવેલા હતા, જે સ્ત્રી હતા, એમના આયા કે ઈસાઈ હતા, ખ્રિસ્તી હતા, કે જે હંમેશા અંગ્રેજી બોલતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે જ્યારે આપણા ઘરની અંદર જે ભાષા બોલાય છે, એ આપણા ઘરમાં રહેલું નાનું બાળક એ શીખે છે. જેમ આપણે ઘરમાં ગુજરાતી બોલીએ છીએ, તો આપણા ઘરમાં રહેલું નાનું બાળક ગુજરાતી બોલે છે. જેમ મુસ્લિમ ધર્મની અંદર એમના ઘરની અંદર એની ભાષા એટલે હિન્દી જેવી ભાષા બોલે છે, તો એમના ઘરમાં રહેલું નાનું બાળક હિન્દી કે એની ભાષા શીખે છે. કે આમ સૌપ્રથમ આપણી દ્રષ્ટિએ જોવા જઈએ તો સૌપ્રથમ જે ભાષા શીખીએ એને આપણે માતૃભાષા કહીએ છીએ. એટલે જો કોઈના ઘરમાં પહેલેથી અંગ્રેજી બોલતા હોય તો એમના બાળકો અંગ્રેજી જ બોલે, એમને ગુજરાતી, હિન્દી કે ઉર્દુ એવી બીજી કોઈ ભાષા આવડે નહીં. એટલે આમ શેખરને શા માટે અંગ્રેજી આવડતું? તો કે એમની પહેલી આયા હતી, એ પહેલી આયા કેવી હતી? ઈસાઈ, ખ્રિસ્તી, અને એ હંમેશા અંગ્રેજી બોલતી. એટલે શેખરને પહેલેથી જ અંગ્રેજી ભાષા પર ધ્યાન પડ્યું કે અંગ્રેજી ભાષા શીખવાડવામાં આવી. એટલે શેખરને હિન્દી કરતા અંગ્રેજી ભાષા વધારે आवड़ती. एथी विशेष उसका पहला गुरु, शेखरना पहला गुरु, पहला शिक्षक, जिसके साथ उसे दिन भर बिताना होता था, वह एक अमेरिकन मिशनरी था जो पढ़ाता चाहे कुछ भी था, कुछ नहीं था, दिन भर अंग्रेजी की शिक्षा देता. कि उनका पहला गुरु जो अंग्रेजी शेखरने आपणे जेवा बे कारण. पहलू कारण કે એમની પહેલી આયા કોણ હતી? ખ્રિસ્તી. બીજું એમના પહેલા ગુરુ એક અમેરિકન મિશનરી હતા કે જે ભલે ભણાવતા કઈ નહોતા પણ બોલતા અંગ્રેજી, એને અંગ્રેજી શીખવાડતા હતા. शेखर ने देखा कि यदि मातृभाषा वह है जो हम सबसे पहले सीखे. એટલે જે હમણાં વાત કરી આપણે કે શેખરને મનમાં શું હતું? આપણે પહેલા જે ભાષા શીખી એ કઈ ભાષા હોય? માતૃભાષા. એટલે શેખરને થયું કે પહેલી ભાષા તો આપણે એ શીખે જે માતૃભાષા હોય, તબ તો અંગ્રેજી उसकी मातृभाषा. તો પછી એને શેખરને પહેલા અંગ્રેજી શીખા, તો એની પહેલી ભાષા કઈ થાય? અંગ્રેજી. તો શેખરની દ્રષ્ટિએ શેખરની માતૃભાષા કઈ થશે? अंग्रेजी. और उसकी विदेशी उसकी અને અંગ્રેજી તો વિદેશી ભાષા હતી, એ તો આપણી ભાષા હતી ને. તો પછી એ હિન્દીને અંગ્રેજીને કેમ કે અંગ્રેજીને માતૃભાષા કેમ કે उसके आत्माभिमान को बहुत सख्त धक्का लगा. एमने खूब ज दुख थયું, जिसे मैं दृढ़ समझता हूं कि જેને તે દૃઢ એટલે નફરત ભરી નજરે જુએ છે, કે જેને તે નફરત કરે છે તેને मां કેમ કહેવાય? उसी विदेशी को मां कहने को बाध्य हो. बाध्य विद्यार्थी મિત્રો, बाध्य એટલે શું? बाध्य એટલે વિવશ. વિવશ એટલે આપણી ભાષામાં તો લાચાર, મજબૂરી છે કે જે આપણે પહેલી ભાષા બોલીએ અને માતૃભાષા કહીએ એમાં એ પ્રત્યે તો આપણે નફરત છે અને અંગ્રેજી તો વિદેશી ભાષા છે, તો છતાં એને માતૃભાષા કેવું એમની લાચારી છે, બાધ્ય. उसने उसी दिन से बड़ी लगन से हिंदी पढ़ना आरंभ किया और चेष्टा से अपनी बातचीत में अंग्रेजी शब्द निकालने लगा. પછી મેં શું કર્યું? ખૂબ જ મહેનતથી હિન્દી ભાષા શીખવાનું શરૂઆત કરી અને પોતે જે કોઈની સાથે વાતો કરે તો એ વાતમાં જ્યાં જ્યાં અંગ્રેજી શબ્દો આવે એ અંગ્રેજી શબ્દો દૂર કરી એ બોલવા નહીં અને શક્ય એટલા हिंदी शब्दों उपयोग करવો. अपनी आदतों में से विदेशी अभ्यासों
વિદેશી ભાષા છે એ બધાને પોતે दूर करवा लागे छे और अपने हिंदी ज्ञान को प्रामाणिक करने के लिए और गांधी के प्रति अपनी श्रद्धा जिसे व्यक्त करने का और कोई साधन उसे प्राप्त नहीं था कि પછી પોતે હિન્દી શીખે છે પ્રામાણિક એવું સાબિત કરવા માટે અને ગાંધીજી પ્રત્યે પોતાની શ્રદ્ધા બતાવવા કે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે જ્યારે એમની પાસે બીજું કોઈ સાધન નહોતું ત્યારે તેમણે પ્રગટ કરને કે लिए उसे एक राष्ट्रीय नाटक लिखना आरंभ किया ત્યારે શું કર્યું કે એક રાષ્ટ્રીય કે એ સમયે પોતાના દેશની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુરૂપ પોતે એક નાટક લખવાની શરૂઆત કરી जीवन में देखे हुए एकमात्र खेल की स्मृति अभी ताजी है कि जीवन में एमने जोड़ेला एकमात्र रमत ની સ્મૃતિ સ્મૃતિ એટલે યાદ સ્મૃતિ એટલે શું याद एमने याद ताजी है इसलिए उसे लिखने में विशेष कठिनाई नहीं એટલે એમને લખવામાં कोई जाजी मुश्किली पड़ी नहीं प्रस्तावना जीवो की त्यो हाथ ले नाम लखવાની શરૂઆત प्रस्तावना तो जीवते करे અને એને લખી નાખી કેવળ કहीं कुछ मामूली परिवर्तन करना અને પરિસ્થિતિ પ્રમાણે એમને क्या नाना मोटा परिवर्तन करवा પડ્યા उसके बाद नाटक आरंभ हुआ અને એના પછી એમને નાટકની શરૂઆત કરી एक स्वाधीन लोकतंत्र भारत का विराज सेना विषय तो क्यों स्वाधीन स्वतंत्र लोकतंत्र जे भारत नो विराज के समग्र देश समग्र भारत एक स्वतंत्र बने स्वाधीन बने એવું વિરાટ સપના ખૂબ જ મોટું એમણે સ્વપ્ન જોયું जिसके राष्ट्रपिता गांधी के જેમના રાષ્ટ્રપિતા ગાંધી છે उन सिद्धि के साधन है अनवरत कताई और बुनाई सिद्धि माटे सफलता माटे आपड़ा આગળ વધવું છે તો એમના માટે અનવરત સતત કતાઈ અને બુનાઈ કે જે આપણે રેડિયો કાઢવામાં આવતો ગાંધીજી રેડિયો કાઢતા જેનાથી આપણે ખાદીના કપડા બનાવતા તો પોતાના દેશમાં સ્વદેશી વસ્તુઓ બનાવો વિદેશી કપડાઓને વિદેશી વસ્તુઓને दूर करो विदेशी माल और मनुष्य का परित्याग विदेशी वस्तुओं અને વિદેશી માણસો આનો પરિત્યાગ એટલે છોડી દો और प्रत्येक अवसर पर दूसरा दल आगे बढ़ते प्रत्येक જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે એનો સામનો કરવો એટલે આપણે ગાળાગાળ ઝાપટ મારતા નહીં જ્યારે કોઈ મુશ્કેલી આવે તો એ મુશ્કેલીનો આપણે સામનો करो એની સામે લડત ચલાવવા માટે આપણે હંમેશા તૈયાર હોવા જોઈએ सत्य हरिश्चंद्र का इंद्रलोक आरंभ से हटकर अंत में आ गया सत्य हरिश्चंद्र ने नाटक લખવાની શરૂઆત કરી અને આમ લખતા એના નાટકનો અંત આવી ગયો अपने ऊपर शेखर की प्रतिभा द्वारा सूर्यास्त के सुनहरे टापू की छाप शेखर જેને પોતે એક વિશેષ લખ્યું છે એવી આશા સાથે એવી પ્રતિભા એવી આવડત સાથે જેમ સૂર્યાસ્તનો સમય હોય અને એમના જે કિરણો છે એ કોઈ સમુદ્ર કોઈ ટાપુ ઉપર છોડી જાય એમ સૂર્યાસ્ત પોતાની આવડત એ પેલા નાટક ઉપર પોતાનું જે સ્વપ્ન હતું ભારત જોવાનું એ સ્વપ્ન એને પોતાના નાટકમાં आलेखी दे दी शेखर का नाटक का अंतिम दृश्य था स्वाधीन और बाधाहीन भारत एक स्थूल आकार प्राप्त कर शेखर अंत में શું લખ્યું સ્વાધીન કે સ્વતંત્ર અને બાધાહીન કોઈ પણ મુશ્કેલી વગરનું ભારત જે સ્થૂળ કે સ્થિર આકાર પ્રાપ્ત કરવાનું સપનું શું સપન જોયું ને નાટકનો અંત શું હતો તો કે એક સ્વતંત્ર સ્વાધીન અને બાધાહીન
કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગરનું સ્વતંત્ર ભારત અને એ પણ વિરાટ ખૂબ જ મોટું ભારત બને એવું સ્વપ્ન એમણે જોયું અને એ એમના નાટકનો અંત. नाटक पूरा हो गया. शेखर ने सुंदर देसी साइंस उसकी प्रतिलिपि तैयार की. એટલે આ નાટક પોતાની વિચારની દ્રષ્ટિએ નાટક ત્યાં પૂર્ણ થયું અને પછી સરસ મજાની સાહિત્ય એમણે એની પ્રતિલિપિ એની નકલ એમણે લેખિતમાં તૈયાર કરી. उसे अपनी पुस्तकों के नीचे छिपा कर रख दिया. પછી એમણે જે નકલ તૈયાર કરી એનું શું કહ્યું તો કે એમના જે પુસ્તકો છે એ પુસ્તકોમાં એ નકલ છે એ છુપાવીને રાખી દીધી. पहले साहित्य प्रयत्नों की गति उसके अभी याद थी. આમ પહેલું એમને કોઈ સાહિત્ય લખેલું છે એ એમણે ગતિ એટલે કે આગળ વધ્યા એ એમણે યાદ હતું. इसलिए उसने अभी यह नाटक बहुत अमूल्य रत्न किसी को नहीं लिखा. એટલે આમ આવું પહેલું નાટક એમણે લખેલું છે તો એમને કોઈ કિંમતી રત્ન છે કોઈ કિંમતી વસ્તુ છે એના કરતા પણ શ્રેષ્ઠ છે એવું બતાવવું એમણે એ નાટક કોઈએ બતાવ્યું નહીં, કોઈને બતાવ્યું નહીં. સરસ અનુભવી નહીં. और हर समय जब जहां वहां जाता उसके मन में एक ध्वनि गुंजा करती. ने પછી તો એ જ્યાં જતા ક્યાં એમને એક જ વસ્તુ યાદ આવતી, ध्वनि गुंजा करती, એક જ યાદ રાખી. मैं शेखर एक अपूर्व नाटक का लेखक चंद्रशेखर कि હું એક શેખર છું અને અપૂર્વ જેવું કોઈ લખી ન શકે એવું નાટક રચનાર ચંદ્રશેખર. વિદ્યાર્થી મિત્રો ક્યારેક આપણાથી કોઈ સારું કામ થઈ ગયું છે તો એ કામ બતાવવા માટે આપણે આખો દિવસ ગર્વ અનુભવીએ કે આજે તો મારાથી આ સરસ મજાનું કામ થઈ ગયું. કે જેમ કોઈ રિઝલ્ટ આવ્યું હોય પરીક્ષાનું અને એમાં પહેલો નંબર આવ્યો તો આપણે ગર્વ અનુભવ્યો કે આટલા વિદ્યાર્થીઓમાંથી મારો પહેલો નંબર આવ્યો, કે મારી મહેનતનું પરિણામ મેળવ્યો હું છું કે જે આટલા વિદ્યાર્થીઓમાંથી મારો પહેલો નંબર આવ્યો. એટલે આમ શેખરે જે પહેલું નાટક રચ્યું એને ગર્વ થયો એ હું છું જે अपूर्व नाटक की रचना करना चंद्रशेखर. और मैंने अकेले बिना किसी सहायता के अपने हाथों से उनका निर्माण અને મેં એકલાએ કોઈની મદદ વગર મેં નાટકની રચના કરી. स्वाधीन बाधाहीन भारत के उस चित्र का मैंने ये પણ કેવું નાટક સ્વાધીન સ્વતંત્ર બાધાહીન કોઈ પણ મુશ્કેલી વગર એ ભારતનું ચિત્ર નિસ્વપ્ન મેં જોયું એવું શેખર વિચારે છે. शेखर के पिता एक दिन के दौरे पर जा रहे थे. शेखरना पिताजी एक દિવસના દોરે એટલે યાત્રા દોરે એટલે યાત્રા કે શેખરના પિતાજી એક દિવસના દોરે એટલે યાત્રા પર જઈ રહ્યા હતા. वो शेखर साथ અને शेखर એમની સાથે હતા. बांकीपुर स्टेशन पर सामान रखकर पिता और पुत्र वेटिंग रूम से बाहर टहल रहे थे. शेखर कुछ आगे, पिता पीछे पीछे. बांकीपुर स्टेशन નું નામ છે, સ્થળનું નામ છે. ને તે સામાન રાખી વેટિંગ રૂમમાં અને પિતા પુત્ર બહાર ટહલ રહે છે મતલબ ફરી રહ્યા હતા. शेखर આગળ હતા અને એમના પિતાજી પાછળ. पास से एक लड़का आया और शेखर की ओर उन्मुख होकर अंग्रेजी में बोला, तुम्हारा नाम क्या? शेखરની પાસે એક બાળક આવે છે, એક છોકરો આવે છે અને શેખરની અનુમુખ એની સામું જોઈને શેખરને અંગ્રેજીમાં પૂછે છે, તમારું નામ શું છે? શેખરને સિર से पैर तक उसे देखा. નામ પૂછ્યું એ શેખર એ બાળકની સામે જુએ છે. लड़का एक अच्छा सा सूट पहना था, सिर पर अंग्रेजी टोपी और स्वर में अहंकार था. शेखरे પેલા બાળક સામે જોયું તો શું કેવો દેખાડો બાળક? સરસ મજાનું સૂટ પહેર્યું હતું, માથે અંગ્રેજી ટોપી હતી અને જાણે એની અવાજમાં સ્વર એટલે અવાજ, જાણે એમના અવાજમાં કોઈ અભિમાન હોય, અહંકાર હોય. शायद वह अपने अंग्रेजी ज्ञान का
परिचय देना चाहता कदाच એને અંગ્રેજી આવડે છે એવું એ બતાવવા માંગતો હોય એવો અભિમાન એમના અવાજમાં હતો શેખરનો પ્રશ્ન બોલા और अपमानजनक હતો શેખરને ખાલી એના પેલા બાળકે નામ જ પૂછ્યું છતાં પણ એ નામ એ પૂછવામાં એમને અપમાનજનક અને ખરાબ લાગ્યું શા માટે કેમ કે હા તમે સમજી ગયા કે પેલા બાળકે અંગ્રેજીમાં પૂછ્યું જો હિન્દીમાં પૂછ્યું તો કઈ વાંધો હતો નહીં એટલે અંગ્રેજીમાં પૂછ્યું તો પેલા બાળક આમ સાહેબ ને ગમ્યું નહીં જો હિન્દીમાં પૂછ્યું તો વાંધો આવત નહીં उसने उत्तर नहीं दिया अंग्रेजी में पूछो लेकिन जवाब आया नहीं कुछ इसलिए भी नहीं दिया कि पीछे पिता है और पिता की उपस्थिति में बात करते वहां झिझकता था नगरे એટલા માટે પણ નહીં કોઈ કેમ કે પિતાની હાજરીમાં એ કોઈને જવાબ આપવામાં બોલવામાં કદાચ અચકાતો હશે કદાચ બીતો હશે उस लड़के ने समझा उसका सामना करने वाला कोई शेखरे जवाब न आप्यो એટલે પેલા બાળકને એમ થયું કે મારો સામનો કરવાનો કોઈ છે નહીં यह लड़का शायद अंग्रेजी जानता है એટલે પેલા છોકરાને એમ થયું કે આમને શેખરને કદાચ અંગ્રેજી નહીં આવડતું કોઈ उसके तनिक એથી વધારે और रोग में का प्रभाव जमावता रोग એટલે પ્રભુત્વ જમાવતા प्रभाव जमावता કહ્યું माय नेम इज डू यू गो टू स्कूल मेरा नाम है डू यू गो टू स्कूल तुम स्कूल में पढ़ते हो बीजो प्रश्न लेशो पूछो कि તમે સ્કૂલે જાઓ છો સ્કૂલમાં ભણો છો शेखर के पिता वहां न होते तो वहां प्रश्न का उत्तर चाहे न देता हिंदी में कुछ उत्तर अवश्य देता कि बोले शेखर ने कदाच એમની સાથે એમના પિતા ન હોત તો અચૂક જવાબ આપત પણ કેમાં આપત हिंदीમાં એટલે उसके मन में वह संदेह उठा भी था कि वह लड़का शहर पर पाठ बोला अरे એમના બે ત્રણ પ્રશ્નો પૂછ્યા પહેલો પ્રશ્ન પૂછ્યો તો કે એનું નામ શું છે બીજો પ્રશ્ન પૂછ્યો તમે સ્કૂલે જાઓ છો એટલે કદાચ એના ઉપરથી એવું લાગ્યું કે આ કોઈ પાઠ એમની પાસે દોહરાવી રહ્યો છે એને પાઠનું વર્ણન કરી રહ્યો દોહરાવી રહ્યો મતલબ કે એમનું વર્ણન કરી રહ્યો હોય એવું એમને લાગે છે અંગ્રેજી ઉતની જાણતા નહીં કે કદાચ અંગ્રેજી છે એ એટલું જાણતો નથી પણ એમને કોઈ પાઠનું વર્ણન એની પાસે કરી રહ્યો એવું એમને लागतो હતો पर उसने घृणा से उस लड़के की ओर देखा उत्तर कोई नहीं એટલે એમને ઘૃણા એટલે નફરત એને નફરતથી એમની સામે જોયું પણ કોઈ જવાબ આપ્યો નહીં पिता ने क्रोध स्वर में कहा शायद उस लड़के को छटाने के लिए मेरा लड़का अंग्रेजी जानता है जवाब क्यों नहीं कदाच पिताए क्रोध स्वर में क्रोधित आवाज में એમણે કહ્યું કદાચ મારો બાળક એટલે કે શેખર એ જાણે છે અંગ્રેજી જાણે છે છતાં પણ એ જવાબ આપતો નથી શેખર ઓર ભી ચીડ ગયો शेखर વધારે ખીજાઈ ગયો છતાં ચૂપ રહી वह लड़का मुस्कुराकर आगे बढ़ गया એ શેખર જવાબ ન આપ્યો અને એ ત્યાંથી શેખર આગળ વધી જાય છે पिताने कहा इधर आओ लेकिन पिताजी की तो वहीं आओ शेखर उनके पीछे पीछे वेटिंग रूम में गया तो पिता ने उसका कान पकड़कर पूछा क्यों जवाब नहीं दिया मुंह टूट गया था જ્યાં વેટિંગ રૂમમાં એનો સામાન રાખ્યો હતો ત્યાં વેટિંગ રૂમ સુધી પાછા જાય છે તો પિતાજીએ શેખરનો કાન પકડી અને પૂછ્યું કેમ જવાબ ન આપ્યો મોઢું તૂટી ગયું હતું નહોતું આવડતું મતલબ તમે સામો જવાબ નહોતા આપી શકતા तभी ट्रेन आ गई અને એટલા સમયમાં એમની ટ્રેન આવી જાય છે शेखर कुछ उत्तर देने से उत्तर न देने की गुस्ताखी के बच गया અને ટ્રેન આવી ગઈ એટલામાં શેખરને કઈ જવાબ આપવો કે ના આપવો એમાંથી બચી ગયા કે ટ્રેન આવી ગઈ ટ્રેનમાં જવાનું હતું दूसरे दिन घर पर पिता ने मां से कहा हमारे लड़के सब बुद्धू हैं बीजे દિવસે ઘરમાં પિતાજી એમના માતાને કહ્યું કે આપણા બધા બાળકો બુદ્ધુ છે એનામાં કઈ સમજ શક્તિ છે
नहीं, किसी के सामने बोल नहीं निकलता કે કોઈની સામે બોલી શકતા નથી અને આ શેખરે સાંભળી લીધું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પૂરો થાય છે. પાઠ લેવામાં આવેલો છે શેખર એક જીવની ઉપન્યાસ નામનું પુસ્તક છે, જેમાંથી પહેલો ભાગ અહીં આપણને આપેલો જોવા મળે. એમાંથી આપણને થોડો ભાગ આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો જેટલો પાઠ સમજ્યો એના આધારે હોમવર્ક જોઈએ. પાઠ સમજ્યો એના આધારે હોમવર્ક કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર लिखिए. पहला प्रश्न है शेखर के मन में विदेशी मात्र के प्रति घृणा क्यों हो गई? कि शेखर ना मन में विदेशी लोगों प्रति घृणा नफरत शा માટે થઈ ગઈ? બીજો પ્રશ્ન शेखर ने नाटक लिखना कब आरंभ किया? शेखर नाटक લખવાની શરૂઆત ક્યારે કરી? અને ત્રીજો પ્રશ્ન शेखर का चरित्र चित्रण कीजिए. शेखर નું જીવન ચરિત્ર જે આપણે પાઠમાં ભણ્યા છે એ આપણે એનું વર્ણન કરવાનું છે.